નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2022નું મેરિટ કેટલું હતું અને 2025નું મેરિટ કેટલું અટકશે તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે। તો આપણે આગળ જોઈએ ઉમેદવારોનું મેરિટ ક્યારે આવશે અને ટ્રેનિંગમાં ઉમેદવારોને ક્યારે બોલાવવામાં આવશે। આ બધી માહિતી માટે આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહીએ। આપણે આગળ જોઈએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એલઆરડીની ભરતીમાં વર્ષ 2022ની અંદર જેની અંદર ક્લાસ 1-3 એટલે કે કોન્સ્ટેબલની જગ્યાઓ પર ફાઇનલ પસંદગીની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી, જે આવી રીતે છે તે આપણે આગળ જોઈએ। જેની અંદર આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો જેની અંદર જનરલ કેટેગરીના કટ ઓફ માર્ક 80.300 હતા અને પસંદગી થયેલ ઉમેદવારો એટલે કે કુલ ઉમેદવારો 7216 હતા અને ઈડબ્લ્યુએસ જેનું મેરિટ 70.705 હતું અને કુલ ઉમેદવારો 1807 હતા। એવી રીતે એસસીબીસી જેનું મેરિટ 74.610 હતું અને ઉમેદવારો 4260 હતા। એવી જ રીતે એસસી જેનું 70.195 અને ઉમેદવારો 1156 ઉમેદવારો હતા। એવી જ રીતે એસટી ઉમેદવારો જેનું 58.585 મેરિટ અટક્યું હતું અને કુલ ઉમેદવારો 2542 ઉમેદવારો હતા। અને આપણે આગળ જોઈએ કે મહિલા ઉમેદવારો જેની અંદર જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોનું મેરિટ 66.725 હતું અને મહિલાઓ 1750 હતી। એવી જ રીતે ઈડબ્લ્યુએસ જેનું મેરિટ 50.35 હતું અને મહિલા ઉમેદવારો જે 358 હતી અને એસસીબીસી જેનું મેરિટ 61.350 હતું અને મહિલા ઉમેદવારો 911 હતી। એસસી ઉમેદવારોની જગ્યા 262 જગ્યાઓ હતી। એવી રીતે એસટી કેટેગરી જેનું મેરિટ 50.35 હતું અને 467 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી। અને તમે માજી સૈનિકોનું પણ કેટેગરી વાઇઝ મેરિટ જોઈ શકો છો।